ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત ગવર્મેન્ટ જોબ 2025 તરફ આગળ વધીએ. આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું. એના પહેલાં મહત્ત્વપૂર્ણ નોટિસ જે ગઈકાલે આવી છે તે છે સૌથી પહેલી તો જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી. એની માહિતી હમણાં જ થોડી વાર પહેલાં મૂકવામાં આવી છે. જીએસએસબી તરફથી વિવિધ ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે. તો ફટાફટ સંમતિપત્ર ભરવા બાબત અપડેટ જોઈ લો. તૈયારી કરતા ઉમેદવારો તરફ હાલ એક કૌભાંડ પકડાયો છે, જે પૈસાની લાલચે નોકરી અપાવવાના બહાને તમારા પાસેથી પૈસા લેશે. તો આ મહત્ત્વપૂર્ણ અપડેટ જોઈ લો, કદાચ તમે પણ એના શિકાર ના થાઓ. હિસાબનીશ ઓડિટરની જે ભરતી હતી તેને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. ગૌણ સેવા તરફથી 11 વિવિધ ભરતીઓની મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે. આરએમસી ક્લર્ક જે મિત્રોએ પરીક્ષા આપી છે તે રિઝલ્ટને લઈને મહત્ત્વપૂર્ણ સૂચના આવી છે. વિદ્યાસહાયક ભરતીનું PML2 હાલ જાહેર થઈ ગયું છે. જીપીસી તરફથી RF1 અધિકારી ફોરેસ્ટ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ નોટિસ આવી છે. SBIની 541 જગ્યાઓ પર ભરતી આવી છે. આ ઉપરાંત દોસ્તો SC GSRTC કંડક્ટરની ભરતીની પણ ખૂબ જ સારી અપડેટ આવી છે, તો જરૂરથી જોઈ લેજો. તો દોસ્તો હવે આગળ વધીશું. મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રીની કચેરીની ઓફિશિયલ નોટિફિકેશન જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જે ભરતીની રિક્રુટમેન્ટ આવી છે તે અપડેટ સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડીશું. વિષય છે NHM અંતર્ગત વિવિધ સંવર્ગની જગ્યા ભરવા બાબત. હવે આ સંવર્ગ અંતર્ગત ઉપરોક્ત વિષય અન્વયે દર્શિત પત્રથી મળેલ સૂચના અન્વયે NHM અંતર્ગત જિલ્લા કક્ષાએ વિવિધ સંવર્ગની ખાલી રહેલ જગ્યા આરોગ્ય સાથી પોર્ટલ મારફત ભરવા જણાવવામાં આવે કે જે અનુસંધાને જનરલ હોસ્પિટલ અમરેલી જિલ્લામાં વિવિધ કેડર માટેની ખાલી રહેલ જગ્યા માટે આ સાથે સામેલ પત્રક અનુસાર 7 જુલાઈથી 16 જુલાઈ સુધીના સમયગાળા માટે પોર્ટલ પર અપલોડ કરવા વિનંતી. દોસ્તો અપલોડ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ પણ તમને ડિટેલમાં સમજાવી દઈશ. આગળ વધીશું. 11 માસના કરારથી આ ભરતી કરવાની થાય છે વિવિધ સંવર્ગો માટે. 7 જુલાઈથી 16 જુલાઈ સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક પરથી તમે મિત્રો ફોર્મ ભરી શકશો. લિંક વિડીયોની નીચે અવેલેબલ છે. arogyasathi.gujarat.gov.in આ ભરતી આવી છે કરાર આધારિત જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે. સૌથી પહેલી વેકેન્સી છે ઓપ્ટોમેટ્રિક્સ 1. જરૂરી શૈક્ષણિક લાયકાત MCI માની યુનિવર્સિટીમાંથી બેચલર માસ્ટર ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રી, 40 વર્ષની ઉંમર અને 16,000 સેલેરી મળશે. બીજી ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટ એક જગ્યા છે DEIC સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી, 40 વર્ષની ઉંમર અને 19,000 સેલેરી મળશે. ત્રીજું છે ફિઝિયોથેરાપિસ્ટ એક વેકેન્સી છે માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ઇન ફિઝિયોથેરાપી, 40 વર્ષની ઉંમર અને 19,000 સુધીની સેલેરી મળશે. અર્લી ઇન્ટરવેન્શનિસ્ટ સ્પેશિયલિસ્ટ એજ્યુકેટર એક વેકેન્સી. દોસ્તો જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન ડિસેબિલિટી સ્ટડીઝ MSc અર્લી ઇન્ટરવેન્શનિસ્ટ વિથ બેચલર ડિગ્રી ઇન ફિઝિયોથેરાપિસ્ટ BPT, ઓક્યુપેશનલ થેરાપી BOT, સ્પીચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ ASLP એટલે કે MBBS, BAMS, BCMS અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં કરેલું હોવું જોઈએ. MBBS પણ હોશે ચાલશે અથવા B.Ed સ્પેશિયલ એજ્યુકેશન બેચલર ઇન રિહેબિલિટેશન સાયન્સ મેન્ટલ રિટાર્ડેશન, 40 વર્ષની ઉંમર અને 21,000 સુધીની સેલેરી તમને મળવાપાત્ર છે. ડેન્ટલ ટેકનિશિયનની એક જગ્યા છે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 2 વર્ષો ડેન્ટલ ટેકનિશિયન કોર્સ કરેલો હોવો જોઈએ. 40 વર્ષ એજ લિમિટેશન, 20,000 સેલેરી મળશે. સ્ટાફ નર્સની 3 વેકેન્સી છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી GNM નર્સિંગ પાસ કરેલું હોવું જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જોઈએ. અહીંયા 40 વર્ષની ઉંમરથી વધારે હોવી જોઈએ નહીં. 20,000 સેલેરી મળવા પાત્ર છે. ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચના ઓલરેડી ડિસ્કસ કરી છે, છતાં કહી દઉં આરોગ્ય સાથી ઓફિશિયલ વેબસાઇટ પર જઈ arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. અન્ય માધ્યમથી અરજી સ્વીકારવામાં આવશે નહીં. 16 જુલાઈ પછી આવેલ અરજીઓને ધ્યાનમાં રાખવામાં નહીં આવે. સંપૂર્ણ ભરતી કરાર આધારિત છે. ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ દોસ્તો. ફરી મળીશું એક નવી ભરતીની અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.